ચલો, વિંધ્યાવલીએ જે કીધું કે ખરેખર આ જગત આપે ક્રીડા કરવા માટે રચ્યું છે અને એમાં આપણે ભૂલીને પોતાનું સ્વામીપણું માનનારા જે દુષ્ટ બુદ્ધિ વાળા પુરુષો છે, બાકી ખરી રીતે સ્વામી તો આપ જ છો. આ પ્રસંગનો થોડો સંદર્ભ જોઈએ. બલિને ત્યાં પ્રભુ વામન સ્વરૂપે પધાર્યા. બલિ પાસે 3 ડગલા ભૂમિ માગી. બલિએ સંકલ્પ કર્યો, શુક્રાચાર્યે રોકવાનો પ્રયત્ન કર્યો. બલિએ ગુરુની આજ્ઞા ના માની અને વિંધ્યાવલી કોણ હતા? કૌશલ શાહ, બલિ રાજાના પત્ની છે વિંધ્યાવલી. બલિએ પ્રભુને વિનંતી કરી કે આપ 3 ડગલા ભૂમિ માપી લો. 2 ડગલામાં પ્રભુએ 3 લોક માપી લીધા અને હવે પૂછ્યું કે હવે 3જું ડગલું ક્યાં મૂકવું? ત્યારે બલિએ અહંતા પૂર્વક મારા મસ્તક પર મૂકો એમ કહ્યું. ત્યારે બલિની ભૂલ સુધારવા માટે વિંધ્યાવલીએ, બલિના પત્ની એ વિંધ્યાવલીએ આ વિનંતી, આ નિવેદન પ્રભુને કર્યું છે કે મારા પતિની આ ભૂલ છે, ખરેખર તો બધું આપનું જ છે. આ વિંધ્યાવલીના જે આ વચન છે એનો આ સંદર્ભ છે. એટલે કવિ ઉપરોક્ત વેદાદી પ્રમાણોને અનુસરીને કવિ શ્રી કહે છે કે આ બધું શ્રી કૃષ્ણનું જ છે. તો હે જીવ, તું એ સર્વ વસ્તુ પ્રથમ પ્રભુને કેમ અર્પણ કરતો નથી? તારા આત્મા સહિત સર્વ વસ્તુ અર્પણ કરી દે અને તે શ્રી હરિનો દાસ બની રહે. એ દેહાદિકમાં, શરીર વગેરેમાં સ્વત્વ, પોતાપણું, હું, અને દેહના સંબંધીઓમાં સ્વીયત્વ, મમતાપણું માનેલું છે, જેથી તને કાળનો હંમેશા ભય રહે છે. અને સર્વ પ્રભુનું છતાં જે હંતા મમતાથી તે પોતાનું માન્યું છે એને લીધે જ તને ઉચાટ રહે છે. પરંતુ અહમ મમેથી બંધોસ્તી નાહમ મમેથી મુક્તતા, હું અને મારું માનવું એ જ બંધન છે અને એ હંતા મમતાને છોડી દેવી એ જ મુક્તિ છે. દ્રષ્ટાંત તરીકે આપણું એક મકાન હોય, એ મકાન જો આપણે કોઈને વેચાણ આપી દીધું, રજીસ્ટર દસ્તાવેજ કરી આપ્યો અને ત્યાર પછી કોઈ કહે કે એ મકાન સળગી ગયું, તો પણ આપણને એનો કોઈ ઉચાર થતો નથી. તેમ આપણે આ સર્વ પ્રભુનું સમજી, પ્રભુને નિવેદન કરી એમના દાસ બની જઈએ તો જ એ હંતા મમતામાંથી નિર્મુક્ત થઈએ અને અવિદ્યાકૃત બંધન છૂટીને આ તકરારનો અંત આવે. માટે આત્મનિવેદન પૂર્વક કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. અહીં ભાગવતજીમાં વર્ણવેલી નવે ભક્તિ, નવધા ભક્તિનું વિસ્તાર પૂર્વક વિવરણ સંપૂર્ણ થયું. નવધાની ઉપર જે 10મી ભક્તિ છે, પરમાનંદ દાસજીએ ગાયું છે, તાતે દશવિધ ભક્તિ ભલી, એ 10મી પ્રેમ લક્ષણા, એના વિશે હવે આવતા અઠવાડિયામાં 35મા ચંદ્રાવલામાં દયારામભાઈ આપણને સમજાવશે. પૂજ્યપાદ સરકારશ્રીના નામોના અર્થ વિસ્તારના ક્રમમાં આપણે અત્યાર સુધી 66 નામોનું અવગાહન કર્યું. 67મું નામ છે શ્રી મેધપાઠ રાજ્ય તિલક કૃતે નમઃ. મેધપાઠ રાજવંશ ગુરુ સ્થાનીયાય નમઃ એ નામ આગળ આવી ગયું. એના જ અનુસંધાનમાં આ નામ છે.
मेवाड़ के राज परिवार के गुरु होने के नाते लगभग 300 वर्षों से चली आ रही परंपरा के अनुसार मेवाड़ के राज्यासन पर प्रतिष्ठित होने वाले महाराणा का राज्य तिलक संपन्न करने वाले आ एक बहु विशिष्ट परंपरा ઉદયપુરના રાજ્ય પરિવાર અને તૃતીય ગૃહના આચાર્ય પરિવારની વચ્ચેની લગભગ જ્યારથી દ્વારકાધીશ પ્રભુ મેવાડમાં પધાર્યા ત્યારથી ચાલી આવે છે. સતીશ કાકા, બોલો. તમે બહુ સરસ વાત કરી. અત્યારે જે મેવાડની જે વાત કરી, અમને એમના પ્રિન્સ લક્ષ્મીરાજસિંહજી મહારાણાના જ્યેષ્ઠ પુત્ર રત્ન મહારાજ કુમાર લક્ષ્મીરાજસિંહજી, તમે જો ફોટોગ્રાફ અને વિડીયો જોયા હોય તો એમનો જે વિનય છે પોતાના ગુરુ ઘર પ્રત્યેનો, પોતાના ગુરુના સન્મુખ થવા માટે એ પોતાના રાજકીય પોશાકમાં અને ધોતી પહેરીને આવ્યા છે. બરાબર છે. અને એ તો મેં નજરો સમક્ષ જોયું. જે વલ્લભ માટે અને ઠાકોર માટે જે રિસ્પેક્ટ છે કે વંદનીય છે, કે રાજ પરિવાર છે, આ વારસામાં જે છે પરંપરા કહીએ ને, પ્રોટોકોલના જે સંસ્કાર છે ને, એ વારસામાં ઉતરેલા છે. અને આજે એમનું એક 2-5 મિનિટનું નાનું વક્તવ્યનો વિડીયો ક્લિપ પણ મેં જોયું. એમાં પણ એમની ગુરુ ભક્તિ ભારોભાર છલકાય છે. જે રીતે એ સરકારશ્રીના ચિત્રજીને વંદન કરી રહ્યા છે, જે રીતે સુખધામમાં બિરાજતા ઠાકોરજીને દંડવત કરી રહ્યા છે, જે રીતે પોતાના ગુરુદેવ શ્રી વાગીશ કુમારજી મહારાજશ્રીને દંડવત કરી રહ્યા છે, અને જે એ સમયે એમની પૂરી બોડી લેંગ્વેજમાં જે નમ્રતાનો જે અને વિનયનો જે ભાવ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, એને જો ઝીણવટથી જોઈએ તો ખ્યાલ આવે કે આ રાજ પરિવારને પોતાના ગુરુ ઘર પ્રત્યે કેટલો આદર, કેટલી નિષ્ઠા, કેટલી શ્રદ્ધા છે. તૃતીય ગૃહ કાંકરોલીનો ઇતિહાસ નવી આવૃત્તિ, સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. ઈચ્છા થાય ને રસ હોય તો વસાવીને વાંચજો. તૃતીય ગૃહની પરંપરાનું શું ગૌરવ છે. તૃતીય ગૃહની પરંપરાનો યશ કેવી રીતે આટલો ઉજ્જવલ દશે દિશામાં ફેલાયેલો છે, અને તૃતીય ગૃહની પરંપરામાં બિરાજમાન આચાર્યશ્રીઓએ કેવા કેવા અદ્ભુત અલૌકિક કાર્યો સંપન્ન કર્યા છે, એનો ખ્યાલ એ ઇતિહાસ વાંચવાથી આવશે. જ્યાં નામ છે શ્રી મેદપાટ રાજ્ય તિલક કૃતે નમઃ. મહારાણા ભગવતસિંહજી દેવલોક પામ્યા અને ત્યાર પછી એમના પુત્ર મહેન્દ્રસિંહજીનો જયારે રાજ્યાભિષેક થવાનો હતો, ત્યારે પરંપરા મુજબ ઉદયપુરના રાજ પરિવાર તરફથી કાંકરોલીમાં પૂજ્યપાદ સરકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું. સરકારશ્રી ઉદયપુર પધાર્યા અને જે પરંપરા, જે પ્રથા ચાલી આવે છે એ પ્રમાણે સરકારશ્રીએ ઉદયપુરની રાજ્યગાદી ઉપર બેસનારા મહેન્દ્રસિંહજીને રાજ્ય તિલક કર્યું. થોડી વાત કરી લઈએ જેથી આ પરંપરાના ગૌરવનો ખ્યાલ આવે. મહારાણાના રાજ્ય તિલકમાં એમના સામંતો સિવાય બીજા કોઈને ઉપસ્થિત રહેવાનો અધિકાર હોતો નથી. અપવાદ રૂપ એકલિંગજીના મહંત, કારણ કે એકલિંગજી પરંપરાથી ઉદયપુરના મહારાણાઓના કુલદેવતા છે, એટલે ત્યાંના મહંત અને તૃતીય ગૃહ કાંકરોલીના તિલકાયત, કેવળ તિલકાયત, આ બેને માટે જ ત્યાં આસન રાખવામાં આવે છે. પૂજ્યપાદ વાગીશ કુમારજીના મુખે સાંભળ્યું છે કે હું ગયો હોઉં સાથે
તો મને બેસવા ના મળે, મારે સરકારશ્રીની પાછળ ઉભા રહેવું પડે. પણ તૃતીય ગૃહના તિલકાયત અને એકલિંગજીના મહંત આ બેને જ ત્યાં આસન પ્રાપ્ત થાય અને એકલિંગજીના મહંત પ્રથમ તિલક કરે અને ત્યારબાદ મહારાણા ઉઠીને તૃતીય ગૃહના તિલકાયત બિરાજતા હોય ત્યાં સામે ચાલીને જાય, ત્યાં જઈને દંડવત કરે અને તૃતીય ગૃહના તિલકાયત પ્રભુના પ્રસાદી કુમકુમથી મહારાણાનું તિલક કરે. આ પરંપરા 300 વર્ષોથી ચાલી આવી છે. આના પરથી ખ્યાલ આવશે કે તૃતીય ગૃહના આચાર્યો નો શું મહિમા છે, શું પ્રભાવ છે. પહેલા પણ એક વાર વાત કરી છે કે ઉદયપુરના રાજ્યના અંતર્ગત 16 મોટા અને 32 નાના એવા 48 16 32 જેને કહેવામાં આવે છે જાગીરો અને ઠેકાણા અને ઠકરાતો છે. આ બધા ઠાકોરો, જાગીરદારો, સામંતો ઉદયપુરના મહારાણાને હુકુમ કહીને બોલાવે અને ઉદયપુરના મહારાણા તૃતીય ગૃહના તિલકાયતને હુકુમ કહીને બોલાવે. આના પરથી તૃતીય ગૃહના આચાર્યનું શું સ્થાન છે એ થોડો ઘણો ખ્યાલ આવશે. પણ આપણા માટે થોડું કહેતા દુઃખ થાય છે, પણ આપણે માટે પરિસ્થિતિ એ છે કે ઘરકા જોગી જોગડા, આપણને નિત્ય સાનિધ્ય પ્રાપ્ત થાય છે એટલે આપણને એમના સ્વરૂપનો, એમના મહિમાનો, એમના પ્રભાવનો ખ્યાલ આવતો નથી. પણ મારી વિનંતી છે, ભલામણ છે કે આ જો તૃતીય ગૃહનો ઇતિહાસ, દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા, આ બધા ગ્રંથોનો થોડોક અભ્યાસ કરીએ તો આ તૃતીય ગૃહની પરંપરા શું છે, દ્વારકાધીશ પ્રભુનું સ્વરૂપ શું છે, કંઈક થોડો ઘણો ભગવત કૃપાથી એને શ્રી વલ્લભ કૃપાથી ખ્યાલ આવે અને આપણને ગૌરવનો અનુભવ થાય કે આ પરંપરામાં આપણા સૌભાગ્યથી આપણો અંગીકાર થયો છે. અસ્તુ, ચાલો આગળ ચાલીએ. સતીશ કાકા, બોલો. મને યાદ છે કે સરકારશ્રીની અસ્વસ્થ અવસ્થાની અંદર એવું છે ઘણા બધા વલ્લભકુલના બાળકો પધારતા હતા અને એ સમયમાં એવું છે કે અમુક બાળકો મોડા સુધી રોકાતા હતા. તો એ ડ્યુરેશનમાં હું ત્યાં રહેતો હતો. મને યાદ છે યોગેશ બાવાના વતનામૃત મને કીધું હતું કે બહુ જ ભાગ્યશાળી છો કે તૃતીય ગૃહની તમારો અને તે આ બાળકોએ અંગીકાર કર્યો છે. એમના ચરણ કદી છોડશો નહીં અને કોઈ લૌકિક લીલા પર ધ્યાન આપશો નહીં. એમ કે ખાલી એ જે અલૌકિક સ્વરૂપ છે એ બહુ ભાગ્યશાળી છો કે તમને આ ચરણારવિંદમાં સ્થાન મળ્યું છે. આ વલ્લભના વચન છે. સુખધામમાં જે અધિકારી હતા કૃષ્ણકાંત મામા, એમને પ્રથમેશજી મહારાજ, પ્રથમ ગૃહાધીશ રણછોડરાયજી, જેમનો સંપ્રદાયમાં ડંકો વાગતો હતો, આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદને ચેતરવંતી એમણે કરી. એ શ્રી પ્રથમેશજી મહારાજે કૃષ્ણકાંત મામાને પૂછેલું. કૃષ્ણકાંત મામા કે સરકારશ્રી સાથે એમની સાથે પ્રવાસમાં સાથે હતા અને ત્યાં ઉદયપુરમાં પ્રથમેશજી અને સરકારશ્રીનું મિલન થયેલું. એ સમયે સરકારશ્રી ઉઠીને કોઈ કારણસર ભીતર પધાર્યા ત્યારે પ્રથમેશજીએ કૃષ્ણકાંત મામાને પૂછ્યું કે કયા ઘરના સેવક છો? આ 1 મિનિટ બાકી રહી. ત્યારે મામાએ કીધું આ ત્રીજા ઘરનો સેવક છું. ત્યારે પ્રથમેશજીએ પણ આ શબ્દો કહ્યા હતા કે ભાગ્યશાળી છો કે તૃતીય ગૃહ પરંપરામાં તમારો અંગીકાર થયો છે. આનાથી મોટા બીજા કયા પ્રમાણ હોઈ શકે? ગૌરવ અનુભવવું જોઈએ આપણે કે આ પરંપરામાં અંગીકાર થયો છે. ચાલો 1 જ મિનિટ બાકી રહી છે. ભાઈ બીજી લિંક આવી ગઈ છે ને? આવી ગઈ છે. બસ એટલે
તરત એ લિંકનો ઉપયોગ કરીને આપણે જોડાઈ જવાનું છે. આપણો ક્રમ ચાલુ રહેવાનું છે. હવે પછીનું નામ છે 68નું નામ, श्री सविधि व्रज यात्रा कराई नमः। सन 1986 में तृतीय गुरु तिलकायत के रूप में वैष्णव के विशाल समूह के साथ विधि पूर्वक ब्रज यात्रा करने वाले पूज्यपाद सरकार श्री ना पितृचरण श्री दादाजी श्री ब्रजभूषण लालजी 1980 ના જાન્યુઆરીમાં નિત્ય લીલામાં પધાર્યા અને 1980 ના એપ્રિલમાં